અખિલ વિશ્વ ભારતી ગાયત્રી પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા શાખા દ્વારા બહેનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે। ગતરોજ 2 ડિસેમ્બરે શોભાયાત્રા યોજવામાં આવી હતી। આજથી યાત્રાનો પ્રારંભ થયો છે, જે ગામે 9 તારીખ સુધી ચાલે છે। બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે। ગોરવા વિસ્તારમાં રિફાઇનરી રોડ પર આવેલા મંગલદીપ પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં વિસ્તારના લોકો પણ શ્રીમદ ભાગવત કથાનો લાભ લીધો હતો। શ્રીમદ ભાગવત કથા મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। અમે લોકોને કહીશું કે મોટી સંખ્યામાં અહીંયા આવો। આ કથા કરવાનું મુખ્ય આયોજન એ છે કે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે। લોકોના સુખકારી માટે આવનાર વર્ષ સૌના માટે સુખકારી નીવડે, પ્લસ પિતૃઓના આશીર્વાદ મળે, એના માટે થઈને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ જે શ્રીમદ ભાગવત કથા મંગલદીપ ખાતે એનું આયોજન થયેલ છે। આજે એની શોભાયાત્રા અહીંયા હાઉસિંગ બોર્ડથી લઈને જ્યાં મંગલદીપ જ્યાં કથા કરવાના છે ત્યાં સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે। 3 તારીખથી 9 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે। ત્યારે અહીંયા આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના સૌ લોકોને, ભક્તજનોને આ ભાગવત કથાનું જે આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા દ્વારા કરવામાં આવેલ છે, એમાં આપને ભાવભીનું આમંત્રણ છે।